નાગાલેન્ડની અનોખી સંસ્કૃતિ, સાહસિક પરંપરા અને જનજાતીય વૈવિધ્યતાનો સંગમ એટલે કે સુપ્રસિદ્ધ હોર્નબિલ ફેસ્ટિવલનો ડિસેમ્બરના પ્રારંભે ભવ્ય પ્રારંભ થયો। હોર્નિમાના કિસ્સામાં હેરિટેજ વિલેજમાં આયોજન કરવામાં આવ્યું છે અને અહીં દરેક જાતિના પરંપરાગત ઘર એટલે કે મોરુંગ બનાવવામાં આવ્યા છે। પ્રવાસીઓ અહીં નાગા પ્રજાની જીવનશૈલી, તેમના કલાત્મક વસ્ત્રો અને અદ્ભુત હસ્તકલાને ખૂબ નજીકથી નિહાળી રહ્યા છે। ઢોલ અને વાંસળીના તાલે રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ નૃત્યકારો જ્યારે યુદ્ધ નૃત્ય રજૂ કરતા હોય છે અને જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હોર્નબિલ ફેસ્ટિવલનું નામ તો સાંભળ્યું જ હશે અને આ હોર્નબિલ ફેસ્ટિવલમાં નાગાલેન્ડની 16 અલગ અલગ જે ટ્રાઇબ્સ છે તે અહીં આવીને તે હોર્નબિલ ફેસ્ટિવલ્સને ઉજવતી હોય છે। આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ હોર્નબિલ ફેસ્ટિવલ પછીના જે દ્રશ્યો છે જ્યાં નાગાલેન્ડના જે 16 અલગ અલગ જે ટ્રાઇબ્સ છે તે અહીં આવીને કહી શકાય કે જે પોતાની જે સંસ્કૃતિ છે તે જાળવવા માટે એક પ્રયાસ કરે છે। ચોક્કસથી ખૂબ જ એક ઊંડો જે ઉદાહરણ છે તે સમગ્ર દેશને પૂરું પાડે છે, કારણ કે કહી શકાય કે જ્યારે આજે લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા છે ત્યારે બીજી બાજુ નાગાલેન્ડની જે આ 16 ટ્રાઇબ્સ છે આ ટ્રાઇબ્સ છે તે પોતાની સંસ્કૃતિને જાળવવા માટે જે હર હંમેશ જે પ્રયાસ કરે છે અને ખાસ તો એ ખૂબ જ ઊંડો જે ઉદાહરણ છે તે આપે છે। અલગ અલગ જે ટ્રાઇબ્સ આવેલી છે, સુમી કી નામનું આ ટ્રાઇબ છે। ટ્રાઇબના અલગ અલગ પ્રકારના જે મકાનો હોય છે ત્યારે હું આપને આ દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ। આપણી સાથે લલિતભાઈ છે, તેઓ આવ્યા છે અહીં। લલિતભાઈ, તમે અમદાવાદથી આવ્યા છો, શું કહેશો? આ જે 16 અલગ અલગ જે ટ્રાઇબ આવેલી છે, હોર્નબિલ ફેસ્ટિવલ તેને જ લઈને આખી ઉજવણી થાય છે, કયા પ્રકારના પ્રયાસો પોતાની સંસ્કૃતિને જાળવવા માટે? જી જી આ કિસામા નામનું ગામ છે। આમ તો કી સા અને મા એટલે નાગાલેન્ડની આ જે ભાષા છે નાગામીઝ, એમાં મા એટલે ગામ, એટલે બે ગામો ભેગા કરીને એક જગ્યા બનાવેલી છે। આ જગ્યા છે હોર્નબિલ ફેસ્ટિવલનું યજમાન સ્થળ છે, એટલે કે અહીંયા દર વર્ષે ફેસ્ટિવલ ઉજવાય છે। અહીં પાછળ મોટું સ્ટેડિયમ છે અને 16 પ્રજાતિના, જેમ કે આ સુમી કી પ્રજાતિનું ઘર છે, તો એ જોઈને આપણને ખબર પડે કે એ લોકો ઘર કેવી રીતે બનાવે છે। એવી રીતે લાકડાનો ઉપયોગ કરે છે, એની કોતરણી કરે છે, પછી ઘાસ છે અને પછી વાંસ છે। 3 વસ્તુ જ એ લોકોના ઘરમાં મુખ્ય છે, લાકડું, ઘાસ અને વાંસ। હવે કોઈ નાગાલેન્ડ ફરવા આવે તો નાગાલેન્ડની 16 પ્રજાતિને એ કંઈ ફરી ન શકે, બધી જગ્યાએ જઈ ન શકે, કારણ કે કોઈ મ્યાનમાર સરહદે રહે છે, કોઈ આસામ સરહદે રહે છે, કોઈ મણિપુર સરહદે રહે છે। દરેકનો પોતાનો એક વિસ્તાર છે। એ બધાને કોઈ એક જગ્યાએ જોવા માટેનું જે સ્થળ હોય તો એ હોર્નબિલ ફેસ્ટિવલ છે, જે ડિસેમ્બરની 1લી થી 10મી વચ્ચે દર વર્ષે થાય છે। અહીંયા કાયમી ધોરણે એ લોકોના મકાનો બનાવીને રાખ્યા છે કે ફેસ્ટિવલ વખતે મકાનોમાં બધી ઉજવણી થતી હોય, પ્રવાસીઓ આવે એ જોવા મળે, ચીજ વસ્તુઓની ખરીદી થાય, એના પરંપરાગત વસ્ત્રો તમે ખરીદી શકો, વાંસની વાનગીઓ ખરીદી શકો, એમની મીઠાઈ, એમની ખાનપાનની ચીજો ખરીદી શકો અને એમના સંસ્કૃતિનો ભાગ બનીને જાણી શકો। એટલે નાગાલેન્ડને જાણવું હોય તો હોર્નબિલ ફેસ્ટિવલના 10 દિવસ દરમિયાન અહીંયા પ્રવાસીઓએ આવવું જોઈએ, કારણ કે એ નાગાલેન્ડનો સૌથી વધુ પ્રખ્યાત ફેસ્ટિવલ છે અને અહીંયા તમને આ આદિવાસી પ્રજાતિઓ કુદરતને સાથે રાખીને કઈ રીતે રહે છે, પર્યાવરણનું જે આપણે કહીએ છીએ કે પર્યાવરણને નુકસાન થાય છે, પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરીને કઈ રીતે રહી શકાય, એ પણ એ આપણને શીખવાડે છે। ચોક્કસથી કહી શકાય કે જે નાગાલેન્ડના જે અલગ અલગ જે ટ્રાઇબ આવેલા છે તે ખૂબ જ જે પ્રકૃતિ માટે ખૂબ જ તેઓ સહજ ભાવ રાખે છે અને પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું હાનિ ન થાય, કોઈ નુકસાની ન પહોંચે તેના માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને તેના જ કારણે હોર્નબિલ ફેસ્ટિવલની ઉજવણી થાય છે। હોર્નબિલ ફેસ્ટિવલમાં દેશ સાથે વિદેશથી પણ લોકો અહીં આવીને આ ફેસ્ટિવલની ઉજવણી કરે છે।